આ સમગ્ર ઘટના પાછળનું મુખ્ય કારણ પ્રેમ સંબંધની શંકા હોવાનું સામે આવ્યું છે. આરોપી સુનિલ કિશોર પ્રસાદ અને મૃતક વિનોદભાઈ રામચંદ્ર યાદવ ગાઢ મિત્રો હતા. આ શંકાના વહેમે મિત્રતામાં ઝેર ઘોળ્યું હતું. સુનિલે મનોમન નક્કી કરી લીધું હતું કે તે વિનોદનો કાંટો કાઢી નાખશે. આ માટે તેણે પોતાના અન્ય બે મિત્રો રાહુલ અને સુભાષને પણ પોતાની સાથે આ ખોફનાક કાવતરામાં સામેલ કર્યા હતા. વર્ષ 2018માં એક રાત્રે સુનિલ, રાહુલ અને સુભાષે વિનોદ યાદવને વાતચીતના બહાને ભાવનગરના તળાજા તાલુકાના અલંગ પાસે આવેલા મણાર યાર્ડના સુલભ શૌચાલય નજીક બોલાવ્યું હતું. ચારેય મિત્રો ભેગા થયા ત્યારે અચાનક પ્રેમ સંબંધની બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં ઉશ્કેરાયેલા સુનિલ અને તેના સાથીઓએ પૂર્વ આયોજિત કાવતરા મુજબ લોખંડના સળિયા કાઢ્યા હતા અને વિનોદ પર તૂટી પડ્યા હતા. વિનોદ કશું સમજે તે પહેલા તેના માથાના ભાગે સળિયાના ઉપરા છાપની ઘા ઝીકી તેને લોહીલુહાણ હાલતમાં ત્યાં જ મૂકીને ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ટૂંક સમયમાં જ પોલીસે રાહુલ શેષનાગ મગેશિયા અને સુભાષ રામભાઈ રાજભરની ધરપકડ કરી લીધી હતી. આ બંને આરોપીઓ હાલ જેલના સળિયા ગણી રહ્યા છે. પરંતુ આ સમગ્ર હત્યાકાંડનો માસ્ટર માઇન્ડ સુનિલ પોલીસના હાથમાં આવ્યો ન હતો. તે હત્યાના ગણતરીના કલાકોમાં જ ગુજરાત છોડીને નાસી ગયો હતો. પોલીસ તેના વતન ઉત્તર પ્રદેશ દેવરિયા જિલ્લામાં પણ ગઈ, પણ તે ક્યાંય દેખાયો જ નહીં. મહારાષ્ટ્રમાં પાઇપ કંપનીમાં મજૂર બનીને છુપાયો. ગુજરાતમાંથી ફરાર થયા બાદ સુનિલ સીધો મહારાષ્ટ્ર પહોંચ્યો હતો. પોલીસ પકડથી બચવા માટે તેણે પોતાની ઓળખ છુપાવી દીધી હતી. તેણે મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા બારામતી MIDC વિસ્તારમાં આશરો લીધો હતો. અહીં તે ગૌરવ એન્જિનિયરિંગ નામની એક પાઇપ બનાવતી કંપનીમાં ફિનિશિંગના કામમાં જોડાઈ ગયો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.